આટલું ટેસ્ટી કોબીનું શાક તમે ક્યારેય બનાવ્યું છે? તે પણ માત્ર 15 મિનિટમાં। કોબીજનું શાક બનાવવા માટે અહીં મેં 300 ગ્રામ જેટલી કોબીજને કાપીને ધોઈ લીધી છે। હવે એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીને એમાં રાઈ અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરવી। તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું અને કઢી પત્તા ઉમેરવા। હવે ડુંગળી થોડી ચડી જાય એટલે એમાં ટામેટું ઉમેરીને એને સારી રીતે ચડાવી લેવું। હવે એમાં 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને એમાં કાપેલી કોબીજ ઉમેરી દેવી। હવે કોબીજને મસાલા સાથે સારી રીતે મિક્સ કરીને એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવું। 3 મિનિટ પછી ફરીથી ચેક કરી લેવું। કોબીજના શાકને સારી રીતે મિક્સ કરીને એને ફરીથી 2 થી 3 મિનિટ માટે ચડવા દેવું। 2 થી 3 મિનિટ પછી પાછું ચેક કરી લેવું। કોબીજ કાચી લાગે તો ફરીથી ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે ફરીથી ચડવા દેવું। હવે કોબીજ ચડી ગઈ છે તો એમાં કાપેલા લીલા ધાણા અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવો। હવે બધું બરાબર સારી રીતે મિક્સ કરશો એટલે કોબીનું શાક તૈયાર થઈ જશે। આવી સરળ અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।